विद्यार्थी मित्रों, હવે છેલ્લે આપણે વિદ્યુત પાઠ ચાલુ હતો અને એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું એની માહિતીઓ મેળવી ગયા। વિદ્યુત પ્રવાહ એટલે આપણે ખબર છે કે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, જે રૂઢિગત માન્યતાઓ હતી જે અગાઉના સમયમાં કે ભાઈ ઇલેક્ટ્રોનના કારણે નહીં પરંતુ પ્રોટોનના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એવું માનવામાં આવતું, જેને આપણે રૈવાચિક વિદ્યુત પ્રવાહ કહેતા હતા, એને કન્વેન્શનલ કરંટ તરીકે ઓળખતા હતા। હવે હકીકતમાં આવું શા માટે બન્યું હતું એ પણ આપણે વાત થઈ હતી કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થયેલી ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા એવું માનવામાં આવતું કે વિદ્યુત પ્રવાહનું વહન છે પ્રોટોનના કારણે થાય છે, પરંતુ આપણે ખબર પડી કે ભાઈ પ્રોટોન તો ન્યુક્લિયસની અંદર છે, ન્યુક્લિયસની બહાર પ્રોટોન નીકળી શકતા નથી, તો પછી એના માટે જવાબદાર કોણ? તો કે એના માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન, કે જે ઇલેક્ટ્રોન એમાં પણ એક ખાસ પ્રકારના ઇલેક્ટ્રોન। એ કયા પ્રકારના? તો આપણે ગયા વખતે વાત કરી હતી કે ભાઈ ધાતુ અને અધાતુ, જેમાં આપણે વાહક અને અવાહક એવા બે શબ્દો વાપર્યા હતા। વાહક એટલે શું અને શા માટે વાહક કહેવામાં આવે અને એવા કયા કયા પદાર્થ છે કે જે અવાહક અને અવાહક હોવાનું કારણ શું? તો આપણે વાત થઈ હતી કે કોઈ પણ વિદ્યુત પ્રવાહની જ્યારે વહનની વાત આવતી હોય એમાં ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન। હવે ધાતુ અને અધાતુની આપણે વાત કરતા હોય તો આપણે એક્ઝામ્પલ લીધા હતા કે સોડિયમ અને ઓક્સિજનની વાત કરતા હોય આપણે, તો સોડિયમ છે ધાતુ છે અને ઓક્સિજન છે અધાતુ છે। તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, જ્યારે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે। હવે જ્યારે એક ઇલેક્ટ્રોન છે એનું ન્યુક્લિયસ પ્રત્યેનું જે એટ્રેક્શન છે એટલે કે આકર્ષણ છે એ ખૂબ જ નજીવું હોય છે, જ્યારે 6 ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસના પ્રોટોન જે છે એના પ્રત્યેનું આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય છે। તો જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ધાતુ પરમાણુની અંદર સરળતાથી બહાર નીકળી શકે છે, કારણ કે એની પાસે એટલી ઉર્જા છે કે જે બહાર કૂદકો મારી નીકળી જાય છે, પરંતુ એ ઇલેક્ટ્રોન કે જેમાં ઇલેક્ટ્રોન જથ્થો વધારે છે, વધારે પડતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, એ ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા નથી કે પ્રોટોનનું આકર્ષણને તોડી અને કક્ષાની બહાર નીકળી જાય। તો એને ધાતુની વાત કરતા હોય, ધાતુમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે અને એક ઇલેક્ટ્રોન સરળતાથી બહાર નીકળી જાય છે, પરંતુ મેં તમને એ પણ વાત કરી કે બહાર નીકળવાનો મતલબ શું થાય? તો કોઈ પણ ધાતુનો સળિયો હોય કે ધાતુનો કોઈ પણ વાહક તાર હોય કે કોઈ પણ એક દ્રવ્ય છે ધાતુનું, હવે એની અંદર પરમાણુ જ્યારે ગોઠવાયેલા હોય ત્યારે એમની વચ્ચે થોડો ઘણો અવકાશ પણ હોય છે। પરમાણુ જ્યારે ગોઠવાયેલા હોય તો એ ભલે ઘન અવસ્થા આપણે ભણી ગયા ત્યારે આપણે વાત કરતા હતા કે ઘન પદાર્થની અંદર પરમાણુ કે અણુઓ કે જે ગોઠવણી છે દ્રવ્યની એ ખૂબ જ નજીક અણુઓ ગોઠવાયેલા હોય, પરંતુ જ્યારે સૂક્ષ્મ સ્તરે જોવા જાય તો પરમાણુ વચ્ચે પણ થોડો ઘણો અવકાશ છે। એ અવકાશની અંદર આ જે બહાર નીકળેલા ઇલેક્ટ્રોન છે એ સતત અને સતત ઘૂમતા હોય છે, અસ્તવ્યસ્ત ગતિઓ કરતા હોય છે। પણ મેં તમને એ પણ વાત કરી હતી કે એ ઇલેક્ટ્રોન દ્રવ્યની બહાર નીકળી શકતા નથી। તમે કોઈ પણ ધાતુની વાત કરતા હોય તો ધાતુની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષામાંથી કદાચ બહાર નીકળી જાય, એ કક્ષામાંથી બહાર નીકળી ગયો ઇલેક્ટ્રોન। હું તમને એક એક્ઝામ્પલ તરીકે અહીંયા સમજાવું કે ધારો કે આ બધા પરમાણુઓ છે, આમની વચ્ચે થોડો ઘણો અવકાશ પણ છે, આવી રીતે આપણે એક કક્ષાઓ રાખીએ બધા આપણે સમજૂતી માટે અહીંયા। હવે આ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ ધારો કે એક જ ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન અહીંયાથી સરળતાથી દૂર થયો અને અહીંયા આવી ગયો, આનો ઇલેક્ટ્રોન પણ કદાચ અહીંયાથી દૂર થઈ અહીંયા આવી ગયો, આ બધાના ઇલેક્ટ્રોન ક્યાંક ને ક્યાંક છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા આ રીતે। હવે આ જે ઇલેક્ટ્રોન છે એ મૂળભૂત રીતે જોવા જાય તો દ્રવ્યની અંદર જ છે, એટલે કોઈ પણ એક દ્રવ્ય છે, ધારો કે ધાતુ છે, ધાતુનો પોર્શન લઈ લીધો આપણે તો એની અંદર જ આ દ્રવ્ય છે, આ જે ઇલેક્ટ્રોન સોરી છે અંદર છે, પણ આ ઇલેક્ટ્રોન આ કક્ષા, હવે ધારો કે આ છે શું છે તો આપણે આને કહીએ એક પ્રકારનું વાતાવરણ જીવન, તો આ વાતાવરણમાં ઇલેક્ટ્રોન નીકળી શકતા નથી, એટલે કે મુક્ત અવસ્થામાં ઇલેક્ટ્રોન જાય એવા સાચી છે, મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે, પરંતુ એ મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર જ રહે છે, નહીં કે દ્રવ્યની બહાર, નહીંતર તો ઇલેક્ટ્રોન છે આજુબાજુના વાતાવરણમાં ફરતા હોય પણ એ ઇલેક્ટ્રોન ફરતા નથી। આ ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર જ છે, કારણ કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે હંમેશા એમાં દ્રવ્યમાં સમાન જ રહેવાનું, ભલે ઇલેક્ટ્રોનને પોતાનું સ્થાન બદલ્યું પણ એ ઇલેક્ટ્રોન ત્યાંથી દ્રવ્યની બહાર નીકળી શકતા નથી। ઓકે, તો અહીંયા આ આખી વસ્તુ આપણે ગયા વખતે કમ્પ્લીટ કરી લઈએ। હવે આપણે એ પણ વાત થઈ હતી કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે
એ ક્યારે કેવી રીતે પસાર થતો હશે, તો એ બાબતની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં એવી વાત કરી હતી. નેક્સ્ટ લેક્ચરમાં કરશું તો આપણે આ લેક્ચરમાં એના વિશે પણ ચર્ચા કરવાના છે. પણ એની પહેલાં આપણે થોડાક ઇન્ટેક્સ પ્રશ્નોત્તર જોવાના છે કે ઇન્ટેક્સ પ્રશ્નોત્તરમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે બોર્ડની અંદર જે એક્ઝામો આવે છે એની અંદર લગભગ આવા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પૂછાતા જ હોય છે. તો આપણે એને વ્યવસ્થિત રીતે જોતા જઈએ. એમાં પહેલો પ્રશ્ન છે આપણો વિદ્યુત પરિપથ એટલે શું. હવે જે પ્રશ્ન તો આમ તો આપણે આગળ સોલ્વ કરી ગયા. વિદ્યુત પરિપથ તો આપણે વાત કરી કે કોઈ પણ વિદ્યુત પ્રવાહના વહનની જ્યારે વાત આવતી હોય ત્યારે એક શબ્દ ખાસ વાપરવામાં આવે છે બંધ પરિપથ. અને પરિપથ એટલે શું પહેલી વાત તો એ આવે તો કે આપણે વાત કરી કે એમાં અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટ છે જોડવામાં આવે વ્યવસ્થિત રીતે. બેટરી રાખીએ આપણે, આની અંદર કોર્ડ ને આપણે સ્વિચ ને આપણે રાખવાનું હોય છે. અહીંયા આપણે સ્વિચ રાખીએ આ રીતે. તમને એવું થતું હશે કે આ એરો કેમ અલગ અલગ પ્રકારના આડા આડા છે. તો મેં તમને વાત કરી હતી કે બે પ્રકારના પ્રવાહ, એક સામાન્ય જે કરંટ તરીકે આપણે અત્યારે જે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ અને એક છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ. હવે રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે ધનથી ઋણ તરફનો હોય એટલે કે ધન ઋણ એટલે કે ફરીને આ બાજુ આમ આવે છે. પરંતુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે ઋણથી ધન તરફનો હોય છે એટલે કે આ બાજુ આવે છે. હવે એના ઉપર તમને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવે છે પરંતુ આજે પણ વિદ્યુત પ્રવાહની દિશા આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશામાં જ લઈએ છીએ. જે કન્વેન્શનલ કરંટ કોઈ એક દિશામાં લઈએ છીએ એટલે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ રીતે આગળ વધે એવું આપણે કહીએ છીએ. કે ખરેખર તો ઇલેક્ટ્રોનના પ્રવાહના કારણે વિદ્યુતનું વહન થાય છે, જે આપણે અગાઉ વાત થઈ ગઈ. ઓકે, હવે વિદ્યુત પરિપથનો અર્થની વાત કરીએ આપણે તો કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગ. જો આ બંધ માર્ગ એટલા માટે કહેવામાં આવે કે પૂર્ણ પરિપથ છે અને બંધ પરિપથ છે, ખુલ્લો પરિપથ નથી. જો અહીંયાથી ધારો કે મેં આ ભાગ એટલો કાપી નાખ્યો તો આ બે છેડા છે એમની વચ્ચે કોઈ જાતનું કનેક્શન નથી, તો એ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચી શકતા નથી પહોંચી શકતા. એટલા માટે આપણે કહી શકીએ કે આ પરિપથ ખુલ્લો પરિપથ છે, બંધ પરિપથ ન કહી શકાય. ખુલ્લો પરિપથ છે. તો બંધ પરિપથ એને કહેવામાં આવે કે જેમાં વિદ્યુત પ્રવાહનું સતત ઇલેક્ટ્રોન સતત ગતિશીલ રહેતા હોય અને એક છેડાથી બીજા છેડા સુધી આરામથી પહોંચી શકતા હોય. જેના બંધ પ્રકાશિત થવાનો છે એટલે કે આપણે એમ કહી શકાય કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. તે વ્યાખ્યા આપણે લખવાની જરૂર નથી, આ લેક્ચરમાં આપણે એવી વાત થઈ ગઈ. પછી આવે છે વિદ્યુત પ્રવાહનો એકમ વ્યાખ્યાયિત કરો. હવે તો અહીંયા તો મોટી બાબત એ જ છે કે પહેલાં તો વિદ્યુત પ્રવાહનો એકમ આપણને ખબર હોવી જોઈએ તો વ્યાખ્યાયિત થાય. એમને વ્યાખ્યાયિત નથી થવાનું હોય તો એ પણ આપણે વાત થઈ ગઈ કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ બાબતમાં સારામાં સારું સંશોધન કરનાર વૈજ્ઞાનિક એટલે કે એન્દ્રે મારી એમ્પિયર આપણે વાત થઈ ગઈ હતી આગળ, અને એના માનમાં જ એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ તરીકે લેવામાં આવ્યો. હવે એની વ્યાખ્યા શું હતી તો કે વાહકના એકમ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો જો 1 કુલમ જેટલો હોય, એટલે કે હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું. ધારો કે એક વાહક તાર છે, એનું એક એકમ આડછેદ છે, આ એટલો ભાગ છે, એકમ આડછેદ છે. હવે અહીંયા 1 સેકન્ડમાં t બરાબર 1 સેકન્ડમાં q બરાબર 1 કુલમ જેટલો વિદ્યુત ભાર, એટલે વિદ્યુત ભાર માટે આપણે કેપિટલ Q લઈએ એ આપણે ખબર છે. Q જેટલો વિદ્યુત ભાર એટલે કે 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો જો 1 સેકન્ડમાં પસાર થતો હોય તો આને કહેવામાં આવે 1 એમ્પિયર. આ રીતે આ વ્યાખ્યા આપણે વાત થઈ ગઈ હતી આગળ કે ભાઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો જો પસાર થતો હોય એટલે કે ચોખ્ખો જથ્થો પસાર થતો હોય તો તેને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. એટલે કે આ થઈ ગઈ એમ્પિયરની વ્યાખ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક્ઝામમાં 2 માર્કમાં 1 માર્કમાં વ્યાખ્યાઓ પૂછાય એટલે ક્યાંક ને ક્યાંક જેની ઉપયોગિતા વધુ હોય એવું પૂછવામાં આવે. એટલે અહીંયા એમ્પિયરની વ્યાખ્યા છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી હવે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે આપણે. એટલે હવે વાત એવી થઈ ગઈ આપણે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આના પરનો જે ચાર્જ છે
-1.6 ગુણ્યા 10⁻−19 કુલમ હતો। પ્રોટોન પરનો વીજ ભાર છે 1.6 પ્લસ હતા એને ગુણ્યા 10⁻−19 કુલમ આ રીતે હતું। પરંતુ આપણે તો ઇલેક્ટ્રોનની વાત કરીએ કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે એના દ્વારા એટલો ચાર્જ એમાં હોય કુલમની દ્રષ્ટિએ તો એક કુલમે કેટલા ઇલેક્ટ્રોન થતા હશે। તો આપણે ગણતરી ત્રિરાશિ મૂકવાની છે તો ભાઈ વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર કેટલો કીધો આપણે 1 કુલમમાં કેવા માઈનસ થવાના છે। શા માટે માઈનસ? કારણ કે આનો ચાર્જ આપણો માઈનસમાં લેવાના છે એટલે હવે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે આપણે ખબર નથી એક કુલમ કેટલી થાય ખબર નથી પરંતુ આપણે એ વસ્તુને ખબર છે કે વિદ્યુત ભાર -1.6 ગુણ્યા 10⁻−19 કુલમ લેવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય 1। હવે ત્રિરાશિ મૂકી આવે તો કે -1 કુલમ એને ગુણ્યા 1 ના છેદમાં 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ માઈનસ લેવાના તો સિમ્પલ છે માઈનસ માઈનસ તો પ્લસ થશે। હવે -19 ને આપણે ઘાતમાં ઉપર જવા દઈએ એટલે -1 કુલમ એને ગુણ્યા 1 એટલે કે જરૂર નથી એની ગુણ્યા 10⁻19 સોડિયા પ્લસ આવશે આ રીતે ના છેદમાં -1.6 પણ માઈનસ માઈનસ કેન્સલ કરી નાખીએ એટલે 1 કુલમ ગુણ્યા 10⁻19 ના છેદમાં 1.6 1 કુલમ ના છેદમાં 1/1.6 કરવા માટે તમે અઘરા પડતા હોય તો તમે 10 લઈ શકો પણ તો 10 કિલો શું કરવું પડે તમારે એક ઘાત એની ઘટાડવી પડે એક ઘાત ઘટાડવી પડે એટલે કે આ 10 એને ગુણ્યા 10⁻18 ના છેદમાં 1.6 આ રીતે થશે। હવે 10 ના છેદમાં 1.6 એટલે કેલ્ક્યુલેટર હોય તો એવી રીતે બાકી રીતે અહીંયા સીધો જવાબ મળશે તમને 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન આ તમારો જવાબ થઈ ગયો। એનો મતલબ એવો થયો અહીંયા આ જે જવાબ મળ્યો શું કહેવામાં આવે સિમ્પલ કહું તમને કે -1.6 ગુણ્યા 10⁻−19 કુલમ જેટલો જે ચાર્જ હોય એ કોના પર ચાર્જ હોય તો કે એક ઇલેક્ટ્રોન પર। તો એટલા કુલમ જે છે બહુ ઓછા કુલમ કહેવાય કારણ કે -19 ચાર્જ છે ત્યારે એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ થયો એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ તો જ્યારે -1 કુલમ લેવામાં આવે તો ઇલેક્ટ્રોન કેટલા થાય તો એ ઇલેક્ટ્રોન આપણે કેટલા મળ્યા તો 6.25 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન સોરી 18 ઇલેક્ટ્રોન 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન જે તમે ભેગા કરો ત્યારે -1 કુલમ તો આપણે એમ કહીએ કે 1 કુલમ જેટલો વિદ્યુત ધારનો જથ્થો ભેગો થયો કહેવાય આ 1 કુલમની વાત થઈ। હવે અહીં આપણે એ વાત કરવાની છે તો પછી આપણે કહી શકીએ કે વિદ્યુત ભારનો જથ્થો આપણે ક્યુ કહીએ મેં રેન્ડમલી યાદ કર્યું ક્યુ જે વિદ્યુત ભારનો જથ્થો આપણે કહીએ છીએ એ ક્યુ બરાબર એમ ઈ પણ લેતા હતા આપણે કારણ કે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને જ વિદ્યુત ભારનો જથ્થો કહેવામાં આવે। આપણે એમ કે ભાઈ 1 સેકન્ડમાં કોઈ પણ વાહક તારમાંથી જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો શું કહેવામાં આવે ખરેખર વિદ્યુતનો જથ્થો એટલે કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા પરંતુ આપણે એ ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય તો q બરાબર આપણે ધારો કે 1 કુલમ લઈ લઈએ તો m બરાબર q upon e લઈએ આપણે બરાબર 1 કુલમ ના છેદમાં ઇલેક્ટ્રોન એટલે -1.6 ગુણ્યા 10⁻−19 અને માઈનસમાં લઈએ તો આપણે જવાબ મળશે 6.25 ગુણ્યા 10⁻18 એટલે કે 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો જ્યારે પસાર થાય તો આપણે એમ્પિયરની વ્યાખ્યામાં પણ એ વસ્તુ કહી શકીએ કે વાહક તારમાંથી જો આ થોડું તમે બદલાવો તો એમાં કંઈ વાંધો નથી બુકમાં કે ટેક્સ્ટ બુકમાં વસ્તુ ક્યાં આપેલી ન હોય નવનીતમાં પણ કદાચ ના હોય શું હું એવી રીતે વ્યાખ્યાની વાત કરું કે તમને શું કીધું એમ્પિયરની વ્યાખ્યા શું કીધેલી છે કે 1 સેકન્ડમાં વાહક તારમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો જો પસાર થતો હોય તો આપણે શું કહીએ 1 એમ્પિયર આને કહીએ આપણે 1 એમ્પિયર। પરંતુ હું તમને એમ કહેવા માંગુ કે ધારો કે તમે અહીંયા કહી શકો કે 1 સેકન્ડમાં કોઈ પણ વાહક તારમાંથી 6.25 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન જો પસાર થતા હોય તો તેને પણ 1 એમ્પિયર કહેવાય। એ પણ 1 એમ્પિયર જ છે
એમાં કોઈ જાતનો કંઈ ફેરફાર નથી. એટલે તમે આ રીતે પણ તમારી બુદ્ધિ લડાવી શકો અને થોડા ઘણા આવા પ્રશ્નો પૂછવામાં આવે. હવે એને પેપર સ્ટાઇલની અંદર થોડા ટ્વિસ્ટવાળા પ્રશ્નો વધુ પૂછે છે, જે તમને આ વખતનું રિઝલ્ટ બતાવે છે. પણ 10નું રિઝલ્ટ ડાઉન છે એના કારણો ઘણા બધા ફેક્ટર છે. શિક્ષણ તો નબળું ક્યાંક ને ક્યાંક હશે, આપણે માનીએ છીએ હવે, પણ એ સિવાયની બાબત પણ એ છે કે છોકરાઓ છે ગોખણ પટ્ટી એ કામની નથી. અહીંયા હું તમને કહું કે ભાઈ ચાલો 6 પોઈન્ટ પછી હવે આ રીતે વ્યાખ્યા બનાવી હોય કે ભાઈ હાલો એક કોઈ વાહકના એકમ આડછેદમાંથી 1 સેકન્ડમાં 6.25 × 10⁻19 ઇલેક્ટ્રોન 10⁻18 ઇલેક્ટ્રોન પસાર થતા હોય. અહીંયા 10⁻18 ઇલેક્ટ્રોન પસાર થતા હોય એટલે ખાલી જગ્યા કહે છે. ના ખબર પડે કે એ એમ્પિયરની વાત છે કે એમ્પિયર કહે છે, ખબર ન હોય ઘણા. કારણ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એના માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે. કોઈ પણ તમે આવા ટેકનિકલ સબ્જેક્ટ ભણતા હોય ત્યારે તમારું થોડી બુદ્ધિશક્તિનો તમારો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો અહીંયા મૂળ વાત એ થઈ ગઈ. હવે બીજો એક નાનકડો મુદ્દો મારે વચ્ચે કહી દેવો તમને કે ભાઈ જ્યારે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો થાય કે ખરેખર જ્યારે વાહકમાંથી ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય ત્યારે ખરેખર એને કંઈ પરમાણુ કે કંઈ અડચણરૂપ નહીં થતી હોય કે ભાઈ એક છેડો ધારો કે આપણે 15 મીટર કે 20 મીટર લાંબો કે 50 મીટર કે કિલોમીટરમાં ગણીએ આપણે, એ જ્યારે સ્વિચ ઓન કરીએ સામે જ્યારે તાત્કાલિક બલ્બ પ્રકાશિત થાય છે તો શું એક ઇલેક્ટ્રોનને એક બાજુથી એક છેડેથી જવા માટે અને બલ્બ સુધી પહોંચવા માટે કંઈ સમય લાગતો નહીં. અને સમય શા માટે સૌથી ઓછો લાગે છે? તાત્કાલિક સ્વિચ ચાલુ કરી બલ્બ પ્રકાશિત થયું તો એવું શા માટે? તો કે ભાઈ જ્યારે ખરેખર તો એવી વસ્તુ છે કે ભાઈ આપણે મગજથી એવું આપણે વિચારીએ છીએ કે પરમાણુ છે એમની વચ્ચે મેં તમને કીધું કે અવકાશ છે અને એની સાપેક્ષે ઇલેક્ટ્રોન ખૂબ જ સૂક્ષ્મ વસ્તુ છે. એના માટે બહુ મોટા પ્રકારના રોડ જેવું કામકાજ છે. એ પરમાણુમાંથી જ્યારે એ વચ્ચેને જે ગેપ છે એમાંથી ઇલેક્ટ્રોન જ્યારે પસાર થતા હોય તો એના માટે બહુ મોટો રોડની ખુલ્લું મેદાન છે એના જેવું છે. છતાં એ જે વેગ છે એ ઇલેક્ટ્રોનનો વેગ છે ખરેખર પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ જેટલો વેગ લેવામાં આવે છે. તો વિચાર કરો કે ઇલેક્ટ્રોનની સ્પીડ કેટલી છે અને એ વેગ પણ ગણતરીઓની બાબતમાં જોવા જઈએ આપણે તો ખરેખર પ્રકાશના વેગથી ગણતરી અલગ છે. કારણ કે ડ્રિફ્ટ વેલોસિટી એક શબ્દ એવો આવે છે, ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે. તે ધોરણ 11-12 સાયન્સમાં તો ફિઝિક્સમાં ભણવાના છો. એટલે ડ્રિફ્ટ વેગ એ ડ્રિફ્ટ વેલોસિટી જેટલી વેલોસિટી લેવામાં આવે તો કે ઇલેક્ટ્રોનની ગતિ. એટલે આપણે એવું બહુ ઊંડા નહીં ઉતરીએ કારણ કે આપણા અહીંયા મુદ્દો નથી, તમે ગભરાતા પણ નથી, એક્ઝામ રિલેટેડ મુદ્દો પણ નથી. તો હું તમને ખાલી કહેવા માંગુ જે આપણી માનસિકતા એવી છે ખરેખર ઇલેક્ટ્રોન જેના પરમાણુ આપણે ગોઠવીએ તો કે ઘણી વખત વાત કરતા હોય આપણે પરમાણુના આ રીતે ગોઠવી દેતા હોય છે. આની અંદરથી આપણે એવું ધારતા હોય કે ઇલેક્ટ્રોન છે આમાં ક્યાંક કોઈ ઇલેક્ટ્રોનને જાવું કેવી રીતે આવે છે, પણ હકીકતમાં આ રીતે પરમાણુ ન હોય ગોઠવાયેલા. પરમાણુ વચ્ચે પણ અવકાશ હોય છે અને અવકાશ આપણે અહીંયા ડ્રો કરી શકતા નથી હકીકતમાં. તો પણ આ તો હું બતાવવાની ટ્રાય કરું છું કે એ ઇલેક્ટ્રોનને અહીંયાથી આમ પસાર થવા માટે જરા પણ સમય લાગતો નથી. એટલા માટે તાત્કાલિક વેલોસિટીની કંઈ અડચણ આવતી નથી. તો આ વસ્તુ હતી. ઓકે, તો ત્યારબાદ આપણે જવાનું છે વિદ્યુત સ્થિતિમાન. નવો ટોપિક છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભણવા જઈ રહ્યા છે આપણે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો અહીંયા સમજવાનું આપણે એ છે કે વિદ્યુત સ્થિતિમાન છે શું હકીકતમાં. હવે કોઈ પણ વાહક છે એમાં ઇલેક્ટ્રોન તો એમને છે, પ્રોટોન પણ છે. આપણે તો ઇલેક્ટ્રોન ફોકસ કરવાના છે કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન એના કારણે થાય છે. મૂળ વાત એ છે કે ઇલેક્ટ્રોનને ધક્કો આપનારો કોણ? એ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. કોઈ પણ ચાર્જ લઈ લઈએ આપણે. હવે ઇલેક્ટ્રોન કરતાં પણ આપણે ચાર્જ કહીએ, વિદ્યુત ભાર કહીએ. એ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એને ફોર્સની જરૂર પડે જ છે. હવે વ્યાખ્યાઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો એવી રીતે કહેવામાં આવે કોઈ પણ એક અનંત અંતરે કોઈ એક વિદ્યુત ભાર છે, એક અનંત અંતરે. આપણે એ રીતે સમજવા ટ્રાય કરીએ. ધારો કે આ એક વાહક તાર છે,
આનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર એટલે સ્થિત વિદ્યુતીય બળ એટલે EMF કહેવામાં આવે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેની અંદર ઓલરેડી ઇલેક્ટ્રોન છે, ચાર્જ તો છે પણ એ ન્યુટ્રલ ચાર્જ છે, એટલે આને કહીશું આપણે કેપિટલ Q અહીંયા જે ચાર્જ હશે અંદર એનું એક બિંદુ લઈ લઈએ આપણે P, આને કહીએ આપણે P બિંદુ. હવે અનંત અંતરે મારી પાસે સ્મોલ q પ્રકારનો એક ચાર્જ છે, ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે, આપણે એવું કહીએ કાંઈ એકમ ધન વિદ્યુત ભાર હોય કાં એકમ ઋણ વિદ્યુત ભાર હોય. હવે આ અનંત અંતરે આ એકમ ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર જેવું એને સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે છે એની વિરુદ્ધ, કારણ કે અહીંયા શું થશે કે આ જે ચાર્જ હશે કોઈ પણ, હવે આની તો જેટલા ઇલેક્ટ્રોન પ્રોટોન્સની સંખ્યા સમાન છે આની અંદર, તો વધારાનો કોઈ ચાર્જ અંદર એન્ટર થાય એટલે એનો પ્રતિકાર થાય, જો ઇલેક્ટ્રોન દાખલ થતો હોય તો ઇલેક્ટ્રોનનો પ્રતિકાર કરશે, પ્રોટોન દાખલ થતો હોય તો પ્રોટોન પ્રતિકાર કરશે, કે ચાર્જ ઇમ્બેલેન્સ થાય. હવે જ્યારે આ પ્રકારનો ચાર્જ એને અહીંયા સુધી પહોંચવું હોય તો એને આ ભાગમાંથી લાગતું જે બળ છે એની વિરુદ્ધમાં જે બળ લાગતું છે ફોર્સ, એની વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડશે, અને એ કાર્ય કરીને પછી જ્યારે P બિંદુ સુધી પહોંચે છે, એ P બિંદુ સુધી ત્યારે એમાં કંઈક ઉર્જાનો સંગ્રહ થાય છે, કારણ કે એને ગતિ આપી કાર્ય કરી અને પછી જે કે ડબલ ઇન્ટિગ્રલ કાર્યમાં કર્યું હશે એ કાર્ય કરીને અહીંયા પહોંચેલો છે આ ચાર્જ, તો એની અંદર એક પ્રકારની સ્થિતિ ઉર્જા જેને U તરીકે લેવામાં આવે, એ U જેટલો સંગ્રહ થયો છે અહીંયા. જો સમજવામાં થોડું તમને આમ તકલીફ લાગે પણ હું તમને હજી પણ સરળ ભાષામાં થોડુંક લઈ જાય અહીંયા, તમને ખાલી સમજાવવા એ માંગુ છું કે આ એક વાહક તાર છે, એની અંદર ટોટલ ચાર્જ ધન અને ઋણ કોન્સ્ટન્ટ છે, મતલબ કે એક સરખા છે. તો બહારથી કોઈ ચાર્જ એક્સ્ટ્રા દાખલ થાય અંદર એટલે કોઈ પણ હોય, ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પ્રતિકાર કરશે અને પ્રોટોન છે તો પ્રોટોન પ્રતિકાર કરશે. એ ચાર્જ અહીંયાથી કોઈ પણ એક બિંદુ લઈ લીધું, વાહક તારનો કોઈ પણ એક બિંદુ એને આપણે P તરીકે ઓળખીએ છીએ. P બિંદુ સુધી સ્મોલ q વિદ્યુત ભારને અહીં પહોંચવા માટે આ સ્થિત વિદ્યુતીય ક્ષેત્ર છે. સ્થિત વિદ્યુતીય ક્ષેત્ર છે એનું જે બળ છે એને સ્થિત વિદ્યુતીય બળ કહેવામાં આવે. એ બળ જે લાગે છે એના વિરુદ્ધ આને કાર્ય કરીને અહીંયા પહોંચે છે, અને પહોંચે છે ત્યારે એની અંદર જે ઉર્જાનો સંગ્રહ થયો U કહેવામાં આવે, અને આ જે ઉર્જા સંગ્રહ થઈ કાર્ય કરીને એને q વિદ્યુત ભાર એટલે કે q વિદ્યુત ક્ષેત્રનું q વિદ્યુતીય ક્ષેત્રનો જે વિદ્યુત ભાર છે એના પરનો વિદ્યુત સ્થિતિમાન સ્મોલ q કહેવામાં આવે. એટલે કે આ જે q છે એનું વિદ્યુત સ્થિતિમાન થશે સ્મોલ q. પરંતુ હજી પણ આપણે એ સમજવાનું છે કે ખરેખર આપણે એની વ્યાખ્યા શું આપી શકીએ, આ વસ્તુની વ્યાખ્યા આપી શું આપીએ આપણે, તો હું અહીંયા એની સરળ ભાષામાં વ્યાખ્યા તમને આપવાનો પ્રયત્ન કરું. વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાની વાત કરતા આપણે એમ કહીએ કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુતીય ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન તો ખાલી વિદ્યુત સ્થિતિમાન કહે છે આપણે કહીએ અત્યારે. તો વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર આ રીતે થશે, વિદ્યુત સ્થિતિમાન બરાબર કરેલ કાર્ય ના છેદમાં વિદ્યુત ભાર. તો કરેલ કાર્ય એટલે થશે W ના છેદમાં Q થશે, કાર્યનો SI એકમ જૂલ થશે, Q
Q નો એકમ થશે કુલમ થશે વિદ્યુત ભારનો જૂલ પ્રતિ કુલમ છે તો અહીંયા એકમ થઈ ગયો આનો SI એકમ નથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો આ ખાલી એકમ છે હું SI એકમની વ્યાખ્યા પાછી અલગથી આપવાનો છું એકમ થશે આનો જૂલ પ્રતિ કુલમ તો વિદ્યુત સ્થિતિમાન આપણે V વડે બતાવીએ છીએ એટલે કે વિદ્યુત સ્થિતિમાનને V તરીકે બતાવીએ આપણે તો V જૂલ પ્રતિ કુલમ અહીંયા વોલ્ટની બાબતનો પણ V આવશે પરંતુ એ યાદ રાખજો અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વાત થાય V એટલે તો આ રીતે વિદ્યુત સ્થિતિમાન હવે હજી પણ હું તમને કહું કે આ વ્યાખ્યા શું કહેવા માંગે તો કે એક વાહક તાર છે આ રીતે હવે અહીંયા પર સ્થિત વિદ્યુત ક્ષેત્રફળ હશે પોતાનું અહીંયા કેપિટલ Q ની વાત છે કે ભાઈ અનંત અંતરે રહેલો કોઈ પણ વિદ્યુત ભાર છે અને વાહક તારના કોઈ પણ એક બિંદુ એક રેફરન્સ પોઈન્ટ લઈ લેવાનો છે તો કે આ રીતે આ બિંદુ સુધી લાવવા માટે આપણે કઈ કાર્ય કરવું પડશે પણ એ કાર્ય તો આપણે બહારથી આપવાનું છે એ જે કાર્ય કેટલું તો ડબલ જેટલું કાર્ય કરવું પડતું હશે અહીંયા આ સ્થિત વિદ્યુતીય ક્ષેત્ર છે એટલે કે બળ લાગે છે એની વિરુદ્ધ આપણે અહીંયા પહોંચવાનું છે તો ડબલ જેટલું કાર્ય પણ કરવું પડતું હશે એ ડબલ જેટલું કાર્ય થાય છે કેટલો ચાર્જ થાય છે Q જેટલો ભાર વિદ્યુત ભાર Q જેટલો વિદ્યુત ભાર અહીં પહોંચ્યો અને એ આ બિંદુ પરનું શું થયું તો કે હવે વિદ્યુત સ્થિતિમાન V તો V બરાબર W ના છેદમાં Q તો તમને મળી ગયું આ રીતે કરેલ કાર્યના છેદમાં વિદ્યુત ભાર અને જૂલ પ્રતિ કુલમ કારણ કે અહીંયા આને લઈ લઈએ આપણે કુલમ ધારો આને લઈ લઈએ આપણે જૂલ અને આને લઈ લઈએ આપણે વિદ્યુત સ્થિતિમાન તો પછી આ વોલ્ટ થઈ જશે એ વ્યાખ્યા તમને નથી આપી હતી મેં ખાલી એટલું કીધું 1 જૂલ જેટલું જો કાર્ય એટલે 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો હોય અને વાહક તારના કોઈ પણ એક બિંદુ સુધી પહોંચવા માટે 1 જૂલ જેટલું જો કાર્ય કરવું પડતું હોય તો એ વિદ્યુત સ્થિતિમાન કહે છે પણ વિદ્યુત સ્થિતિમાન કેટલો તો એ ખરેખર 1 વોલ્ટ તો વોલ્ટની વ્યાખ્યા તો શું થાય પણ મારા વોલ્ટની વ્યાખ્યા હું ડાયરેક્ટ નથી કરી વોલ્ટની વ્યાખ્યા હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવીને આપીશ કોઈ પણ ભૌતિક રાશિ હોય ઇલેક્ટ્રોનની ગતિને દર્શાવવા માટેની જે ભૌતિક રાશિઓ તમને પૂછે ઇલેક્ટ્રોનની ગતિને દર્શાવવા માટેની ભૌતિક રાશિ કઈ તો કે વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રોન જ્યારે સ્થિર અવસ્થામાં છે હું તમને કહું કે મેં તમને અગાઉ પણ વાત કરી મારી પાસે કોઈ એક્ઝામ્પલ આપવા માટે વસ્તુ નથી બાકી તમને કહું કોઈ પણ લોખંડનો સળિયો ધારી લો તમે આની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન તો છે જ પણ આ ઇલેક્ટ્રોન પ્રોટોન છે એ મુક્ત અવસ્થામાં પણ ઇલેક્ટ્રોન હશે જો મુક્ત અવસ્થાની અંદર આની અંદર ઇલેક્ટ્રોન હશે પરંતુ એ ઇલેક્ટ્રોન હજી એટલા સક્ષમ નથી કોઈ પણ એક જ દિશાની ચોક્કસ પ્રકારની ગતિ જાય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એક જ પ્રકારની ચોક્કસ પ્રકારની ગતિ કરવા માટે શું કરવું પડે તો કે તો ત્યારે તફાવતનું નિર્માણ કરવું પડે કે આ બિંદુ પરનો વિદ્યુત સ્થિતિમાન અને આ બિંદુ પરના વિદ્યુત સ્થિતિમાન વચ્ચે તફાવત હોય તો જ એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય હું તમને એક એક્ઝામ્પલ હજી પણ આપું કે ધારો કે આ બે બીકર છે એક બીકર અહીંયા રાખીને આપણે હવે બંને બીકરને આપણે એક નળી વડે જોડી દઈએ હવે જ્યારે આ બીકરનું જ્યારે પાણી ઠંડુ આની અંદર એ પાણી ક્યાં રહેશે અહીંયા રહેશે હવે શું થશે કે બંને જ્યાં સુધી પાણી આ ગતિ કરશે આ તરફ આ એ બીકરથી બી બીકર સુધી પાણી ત્યાં સુધી ગતિ કરશે કે જ્યારે આ બંને બીકર છે સમાન ભરાઈ ન જાય અને જેવા સમાન ભરાઈ જાય એટલે પાણીની અવરજવર બંધ થઈ ગઈ તો મારે ડિફરન્સ નિર્માણ કરવા માટે પોટેન્શિયલ ડિફરન્સ નિર્માણ કરવા માટે એટલે કે અહીંયા બે વચ્ચેનો તફાવત સર્જવા માટે શું કરવું પડે તો મારે આ ભાગમાંથી કાંતોનો નિકાલ કરવો પડે એ નીચાણવાળા ભાગમાં અહીંયા જો આ પાણીથી આ નીકળતું હોય તો અહીંયા તમે જે પાણી નાખો એ અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનું છે એટલે ડિફરન્સ કમ્પ્લીટલી રહેશે જેવું પાણી અહીંયા થાય એટલું પાણી પાછું બહાર નીકળી જાય તો તફાવત એનો જ રહી છે પણ જ્યારે સંપૂર્ણ ભરાઈ ગઈ પછી તફાવત ન થાય બંનેને જે જથ્થો સરખો થઈ ગયો જથ્થો સરખો થઈ ગયો એટલે સમજી લો કે ઇલેક્ટ્રોન જ છે આ ઇલેક્ટ્રોન બીકરમાં ભર્યું હતું જો વાલ ખોલી નાખ્યો તો એમ વાલ રાખ્યો હતો બરાબર હું એ રીતે તમને વ્યવસ્થિત સમજાવી શકું એમ છું આપણે પહેલેથી વસ્તુ કહી આપી ધારો કે આ એક બીકર બીજું બીકર આપણે જોડી દે અને
અને એક વાલ રાખેલું છે આપણે. હવે આ બીકર છે આખે આખું ભરેલું છે, પાણીથી ભરેલું છે તે આપણે. હવે જ્યારે આ A અને B તમને ખબર છે ચોખ્ખો તફાવત છે. આ ખાલી બીકર છે પાણી ભરેલું છે, તો પ્રેશરાઇઝ કઈ બાજુ થાય છે? તો કે ગતિ પાણીની કઈ તરફ રહે? તો આ તફાવતનું નિર્માણ છે અહીંયા આપણે. જેવો વાલ્વ ખોલશું એટલે બંને બીકર છે, આ બીકર ખાલી થતું જશે, આ બીકર ભરાતું જશે. એક ટાઈમ એવો આવશે કે બંને છે સમાન રીતે ભરાઈ જશે. અને જેવા સમાન ભરાઈ જાય એટલે તમે વાલ્વ ખુલ્લો રાખો, બંધ રાખો, કંઈ ફેર નથી પડતો, કારણ કે પાણીની અવરજવર બંધ થઈ ગઈ. તો મારે ઇલેક્ટ્રોનની ગતિ, વાહક તારમાં ઇલેક્ટ્રોનની ગતિ કરાવવા માટે આવા પ્રકારનો તફાવત સર્જવો પડે કે એક બાજુથી ઘણા બધા ઇલેક્ટ્રોન આવે છે, એ બીજા ઇલેક્ટ્રોન ધક્કો મારે. ધક્કો લાગે ત્યારે એક જ પ્રકારનો ઇલેક્ટ્રોન ફ્લો ચાલુ થાય છે. નદીની અંદર પાણીનો પ્રવાહ છે ત્યારે નદી શાંત હોય છે, ત્યારે પણ ઢોળાવાળી, ધારો કે સમતલ નદી છે તો પાણી છે સ્થિર હોય, પણ જેવું ડેમ છે ડેમમાંથી પાણી આવે એટલે આને એક જ ફ્લો થાય છે સામે. એવું ન થાય કે અડધું પાણી સામે આવે, એવું નથી થતું. બરાબર, થોડા લીટર પાણી છે તો આ તરફ આવતું હોય નહીં, બધું જ પાણી છે એનું પ્રવાહ તરફ, કારણ કે અહીંયાથી પોટેન્શિયલ ડિફરન્સ સર્જાય પ્રકારના. ડેમ ઓવરફ્લો થાય છે તો ડેમને જ્યારે ખોલવામાં આવે ત્યારે શું થાય કે આ ડેમ છે ચેક ડેમ આખો સંપૂર્ણ ભરાયેલો હોય, ત્યારે જ્યારે એને ખોલવામાં આવે તે પાણી જથ્થો છે આ રીતે નીચે જવાનો છે, કારણ કે એની અંદર સ્થિતિ ઊર્જા મેક્સિમમ છે, ગતિ ઊર્જા રૂપાંતર થશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું એ આપણે થોડું સમજીએ, પછી વોલ્ટની વ્યાખ્યામાં આપણે લેશું. તો જોઈએ એક મુદ્દો ક્લિયર કરી આપણે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે અહીં આપણે બે બિંદુની વાત કરવાની છે. ધારો કે એમ એટલે આપણે ડ્રો કરવાની થી આ વ્યવસ્થિત સમજી શકાય. એક એકમ ધન વિદ્યુત ભાર છે, આ બિંદુ A, આ બિંદુ B. હવે અહીંયા ધારો કે Q જેટલો વિદ્યુત ભાર છે ઓલરેડી, અને અહીંયા કોઈ જાતનો વિદ્યુત ભાર નથી, એટલે આ બે વચ્ચે તફાવત હશે. તો તફાવત હજી મારે નિર્માણ કરવા માટે આ Q જેટલા વિદ્યુત ભારને A બિંદુથી B બિંદુ સુધી પહોંચાડવા માટે કંઈક કાર્ય કરવું પડશે. અને જે કાર્ય કરવું પડે જો સમજો ખાસ, એક એકમ ધન વિદ્યુત ભાર છે, આ એકમ ધન વિદ્યુત ભાર, એને વાહકતાના A બિંદુથી B બિંદુ સુધી પહોંચાડવા માટે, A બિંદુથી B બિંદુ સુધી પહોંચાડવા માટે જો W જેટલું કાર્ય કરવું પડતું હોય તો એને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત B કહે છે. સિમ્પલ વાત છે. તો વ્યાખ્યા શું થશે કે વાહકતાના કોઈ પણ બે બિંદુ તો આપણે જરાક મોડિફાઈ કરીએ. વાહકતાના કોઈ પણ, તો વાહકતાના A બિંદુ પર રહેલા વિદ્યુત ભારને B બિંદુ સુધી પહોંચાડવા અથવા લાવવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ A અને B
વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર W q જે લખીને કરે કાર્યના વિદ્યુત તફાવત એટલે શું? તો ધારો કે A બિંદુ પરનું શું કે આપણે B બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન માઈનસ A બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન બરાબર W/Q. તો B બિંદુ પરનો વિદ્યુત સ્થિતિમાન માઈનસ A બિંદુ પરનો વિદ્યુત સ્થિતિમાન એવું શા માટે લેવામાં આવ્યું? તો કે ભાઈ જ્યારે ચાર્જ છે એ Q જેટલો ચાર્જ ક્યાં લઈ આવ્યો આપણે? B બિંદુ પર. તો B બિંદુ પર જે ચાર્જ છે વધારે છે, A બિંદુ પર ઓછો છે. તો તફાવત કેટલો? તો B બિંદુ પર જે ચાર્જ B નો A માંથી બાદ કરી નાખીએ આપણે. એટલે બંને કાઢી લઈએ VB માઈનસ VA વિદ્યુત સ્થિતિમાનનો V બિંદુમાંથી A બિંદુનો બાદ કરીએ બરાબર છે W/Q. જો આપણે VB માઈનસ VA બરાબર ખાલી V લેતા હોય તો અહીંયા આપણે V બરાબર W/Q લઈ શકીએ. હવે એના ઉપરથી આ સૂત્ર ઉપરથી આપણે વોલ્ટની વ્યાખ્યા મેળવવાની છે. તો વોલ્ટ એટલે શું ખરેખર? તો કે વોલ્ટ તો કે એકમ ધન વિદ્યુત ભારને એકમ એટલે આપણે 1 કુલમ લઈ લઈએ. 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો તેને 1 વોલ્ટ કહે છે. 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી, એટલે હું અહીંયા વાત કરી દઉં આ રીતે. ધારો કે વાહક તાર છે. હવે અહીંયા 1 કુલમ આના અંદર 1 કુલમ વિદ્યુત ભાર છે. એને કોઈ પણ એક બિંદુ સુધી લાવવા માટે જો મારે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો કહેવાય? 1 વોલ્ટ. વ્યાખ્યા તો સુધારી શકીએ. 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે તો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહે છે. વ્યાખ્યા રીતે બની શકાય. એટલે અહીંયા આપણે કહી શકીએ કે 1 વોલ્ટ બરાબર 1 કુલમ ના છેદમાં 1 જૂલ. સોરી, કરેલ કાર્ય 1 જૂલ ના છેદમાં 1 કુલમ. તો આ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ. હવે અહીં ઇમ્પોર્ટન્ટ છે. SI એકમ છે કયો? તો કે વોલ્ટ. વોટ નહીં, વોલ્ટ. વોલ્ટ. હવે આની અંદર પણ તમને પ્રશ્ન પૂછી શકે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો આ પ્રશ્ન જવાબમાં તમે લખજો વોલ્ટામીટર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાતું સાધન છે. શું કહેવામાં આવે? વોલ્ટામીટર તરીકે ઓળખાય. તો આપણે અહીંયા આજે
ઇનટેક્સ પ્રશ્નોત્તર અને બે જ ટોપિક ચાલ્યા આપણે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પરંતુ આ વસ્તુને હજી પણ વ્યવસ્થિત સમજવા માટે આપણે હજી પણ થોડું ઘણું કંઈક સમજવાની કંઈ ન સમજાણવું હોય તો મોટે ભાગે તમને ઓવરઓલ વ્યવસ્થિત સમજાયું છે. અને પછી નેક્સ્ટ મુદ્દાથી આપણે સ્ટાર્ટ કરશું. આજે એ જ રાખશું. થેન્ક યુ.